આ બાબતની જાણ મને પણ આ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળી છે અને મારા દ્વારા સદર બાબતની તપાસ કરતા વ્હીકલ નંબર 7399 ની અંદર જે ધુવારણથી નડિયાદ તરફ આવી રહી હતી બસ, જે બસની અંદર 4568 નંબર બેઝ નંબર ધરાવતા વિનોદ પરમાર નામના કંડક્ટરે સદર વિદ્યાર્થી અથવા તો જે મુસાફર છે એના પર હાથ ચાલાકી કરવાની અને કાયદો હાથમાં લેવાની કોશિશ કરી છે, જે જરા પણ ચલાવી શકાય એવી બાબત નથી. અમારા દ્વારા એ કંડક્ટર વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. પાસની બાબત એવી છે કે ઘણીવાર ઝેરોક્સ કોપી હોય કે અન્ય હોય અને કંડક્ટરને કોઈ પણ પ્રકારનો ડાઉટ ઉભો થાય તો એ કહી શકે છે કે ભાઈ આ પાસમાં કંઈક પ્રોબ્લેમ છે, પણ સાચી ખરાઈ કરી લેવી જોઈએ, બરાબર છે. અથવા તો સ્થળ ઉપર અથવા તો બસને બસ સ્ટેશનમાં લાવીને પણ અધિકૃત સુપરવાઇઝર દ્વારા પણ એની ખરાઈ કરી અને ચકાસણી કરી શકાય છે. પણ કોઈ પણ મુસાફરને હેરાનગતિ ન થાય, કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ પ્રકારનું સભ્ય વર્તન દરેક કંડક્ટર અને ડ્રાઈવરે કરવાનું જ હોય છે. આ સૂચનાઓ પ્રસ્થાપિત જ છે, તેમ છતાં જો કોઈના દ્વારા આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે તો જે સહેજ પણ ચલાવી લેવાય એવી બાબત